કેમ છો બધા ભાઈઓ, મજામાં ને? તો હવે ગામનું જોઈજો ને અમે બ્લોગિંગ નું ચાલુ કર્યું ભાઈ. અભી મજા આયેગા ના ભીડો. સાથ ને સહકાર આપતા રહેજો. હવે આપણું હાલે કે ન હાલે પણ હવે ગામનું જોઈજો ને હવે શીખવી. હા, વાલ્ય ચોકડે પોગું છે અને ગાડીમાં છે નહીં ડીઝલ. અરે કહેના ક્યાં ચાહતે હો? ઢીલા કરશો પૈસા છે નહીં, પાકીટ નથી લાવ્યો હું. ખતમ. ગાડી હવે ઘરે પોગે એવી હાલતમાં છે નહીં ભાઈ. સાથ ને સહકાર ની વાત કરી છે તો થોડાક પૈસા આપો તો ડીઝલ ભરાઈ લેવી. પછી વ્લોગિંગ બનાવ્યું. A few moments later. આવી જાય પેટ્રોલ પંપે. ભાડો ઉધાર રાખે તો સારું. બાકાજી કી નો થાય. અરે રે ટાંકી ઓલી બાજુ છે ને આપણે આ બાજુ આવી જાય. જુઓ મારું ડાસું. इस सज्जन को क्या तकलीफ है भाई? હા ફેરવી લેવી ભાઈ. હા ફેરવી લેવી. બાકી રાખે તો સારું છે હવે. A few moments later. 1000 નાખો પણ પૈસા નથી. ચાલશે? અભી મજા આયેગા ના ભીડો. પૈસા જીરો તો જોઈ લઈશું. પૈસા ના લેતા જીરો જોવાની જરૂર નથી અમારે. હા 12 seconds later. ઓલા પણ કહી દો અમારી ભાષામાં. પેટ્રોલ પંપ વાળા ભાઈ શરમાય. હું સર તમને લાગેગા ભાઈ શર્મા? ઓલા ભાઈ લેજો ભાઈ જોવા. વ્લોગિંગ ચાલુ હે ભાઈ. ચલેગા? Few inches later. હવે હે ને હવે ડીઝલ નો જેમ તેમ જુગાડ કર્યો આમ જવી. અમે સાલ છે અમારી ભાષામાં ગોદડું પણ આ શું કહેવાના ધાબળા છે. અમારે એક ભાઈ રાતે બીમાર થઈ ગયા હતા, બાટલા ચડાવવાના હતા ને તો એમને ઓઢાડવા હાટું લઈ લેવી. પૂછો ભાવ હાથે લઈ લે છે. બીમાર થઈ ગયું કઈ એવું છે? ખોડામાં લઈને ફરવાનો. આ લે ગભા કાકા નું ઇકો જાય આગળ. શું કહેવાનું થાય હવે ઘરે જઈશું. આ તો સારો બ્લોગ લાગે તો બીજો બ્લોગ જોવા આવજો અમારો. જય ઠાકર, જય દ્વારકાધીશ, જય ખોડિયાર માં.